જય સ્વામિનારાયણ। ભક્તો, સમાજમાં જે વ્યક્તિના ગળામાં કંઠી અને કપાળમાં તિલક ચાંદલો જોવા મળે તે સ્વામિનારાયણનો સત્સંગી હરિભક્ત તરીકે અલગ તરી આવે છે। ભક્તો, સંપ્રદાયની ઓળખ તરીકે ગણાતા મુખ્ય ચિહ્ન એટલે તિલક ચાંદલો અને ગળામાં કંઠી। ભક્તો, દરેક હરિભક્તના ગળામાં કંઠી તો હોય છે, પણ આ કંઠી કોની પાસેથી પહેરવી તેનો મોટાભાગના હરિભક્તોને ખ્યાલ હોતો નથી। શું ભક્તો, બજારમાંથી કંઠી ખરીદીને જાતે જ પહેરી શકાય છે? કંઠી પ્રસાદીની કરીને શું જાતે પહેરી શકાય છે? કંઠી બીજા હરિભક્ત પહેરાવે તો ચાલે? શું કંઠી સંતો પાસેથી જ પહેરવી જોઈએ? ટૂંકમાં કંઠી કોની પાસેથી પહેરવી જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। ભક્તો, આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે, તો આ વિડીયો પૂરેપૂરો જોજો। અને હા, જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિ લીલાને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિ લીલાને જરૂર સબસ્ક્રાઈબ કરજો। ભક્તો, વિડીયો ગમે તો તેને લાઈક કરજો, કમેન્ટ કરજો અને આ માહિતી બીજા હરિભક્તોને શેર કરવાનું ભૂલતા નહીં। તો આવો ભક્તો, આપણે જોઈએ કોની પાસેથી કંઠી પહેરવી જોઈએ તેના વિશેની સંપૂર્ણ માહિતી। ભક્તો, સૌપ્રથમ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી શ્લોક નંબર 41માં આજ્ઞા કરી કે ધર્મવંશી ગુરુની શ્રી કૃષ્ણ ભગવાનને દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી નિત્ય માળા ધારવી અને લલાટ, હૃદય અને 2 હાથ એ 4 ઠેકાણે ઉદ્ધવપૃંડ તિલક કરવું। ભક્તો, આ શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને સીધું જ લખ્યું છે કે ધર્મવંશી આચાર્ય થકી જ દીક્ષા લેવી અને ધર્મવંશી આચાર્ય પાસેથી જ કંઠી ગળામાં ધારણ કરવી। સ્ત્રી ભક્તોને આચાર્યના ધર્મપત્ની પાસેથી ગળામાં કંઠી ધારણ કરવી જોઈએ। પરંતુ આપણે ઇતિહાસ જોઈએ તો ઘણા સંતોએ અનેક લોકોને કંઠી પહેરાવેલી હોય છે। સ્વામિનારાયણ ભગવાનના સમયમાં અને મહારાજ ધામમાં ગયા પછી પણ કેટલાય સંતોએ અનેક લોકોને કંઠી ધારણ કરાવી સ્વામિનારાયણના સત્સંગી બનાવેલા હતા। પરંતુ ભક્તો, હવે ધ્યાન દઈને સમજવાની જરૂર છે કે જ્યારે મહારાજના સમયમાં વાહન વ્યવહાર આટલો ઝડપી ન હતો અને તે ઉપરાંત સત્સંગ પ્રચાર પણ આટલો બધો ન હતો, તેથી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી જ સંતો પોતાની પાસે કંઠી રાખતા અને જે મુમુક્ષ સત્સંગી થવા ઈચ્છતો હોય તેને ગળામાં કંઠી પહેરાવી સત્સંગી કરતા। પરંતુ આટલેથી જ વાત પતી જતી નથી। પછી જ્યારે તે મુમુક્ષ ગઢપુર મહારાજના દર્શને જાય અથવા મહારાજ તેના ગામ પધારે ત્યારે શ્રીજી મહારાજ તેને ગુરુ મંત્ર આપી સાચો આશ્રિત બનાવતા। ભક્તો, હવે જ્યારે મહારાજ ધામમાં ગયા પછી મહારાજે આ અધિકાર આચાર્ય મહારાજ શ્રીને આપ્યો છે અને તેનું પ્રમાણ છે દેશ વિભાગનો લેખ। ભક્તો, આચાર્ય મહારાજની આજ્ઞાથી જ્યારે સંતો ગામડે ગામડે વિચરણ કરતા, ધર્માદો ઉઘરાવતા, તે વખતે સંતો પાસે આચાર્ય મહારાજની પ્રસાદીની કંઠી રહેતી અને આચાર્ય મહારાજની આજ્ઞાથી જ તે સંતો મુમુક્ષુને સત્સંગી બનાવતા અને ગળામાં કંઠી પહેરાવતા। ભક્તો, પછી તે મુમુક્ષ આચાર્ય મહારાજ શ્રીના જ્યારે દર્શને આવતા તે વખતે આચાર્ય મહારાજ પાસેથી શાસ્ત્રોક્ત રીતે ગુરુમંત્ર લઈને ભગવાનને શરણે જતા અને પાકા આશ્રિત બનતા। માટે ભક્તો, શિક્ષાપત્રી બરાબર વાંચજો અને તેનો અર્થ પણ બરાબર સમજવાનો પ્રયત્ન કરજો। સ્વામિનારાયણ ભગવાને આચાર્ય મહારાજ શ્રીને જ દીક્ષા આપવાનો અને મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનો અધિકાર આપ્યો છે, તે સિવાય બીજા કોઈને આ અધિકાર આપ્યો નથી। માટે ભક્તો, કંઠી પહેરવી હોય તો ધર્મવંશી આચાર્ય મહારાજ પાસેથી જ પહેરવી જોઈએ અથવા આચાર્ય મહારાજે જેને આજ્ઞા કરી હોય તેવા સંતો પાસેથી કંઠી ધારણ કરવી જોઈએ। સત્સંગી ભક્તો ક્યારે પણ પોતાના ગળામાં જાતે બજારમાંથી વેચાતી લઈ
કે ભગવાનની પ્રસાદી કરી ક્યારે પણ ગળામાં કંઠી જાતે ધારણ ન કરવી જોઈએ। માટે ભક્તો, આજના વિડીયોમાં બતાવેલી માહિતી તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો। આજનો વિડીયો અમે અહીં સમાપ્ત કરીએ છીએ। સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ।